જે સંયુક્ત રાષ્ટ્રો દ્વારા જે માનવ હકો આપવામાં આવ્યા છે ને એમાંથી જ કેટલાક હકો આપણે આપણા બંધારણની અંદર કાયદાકીય રીતે જે માનવ હકોને આપણે આપણા બંધારણમાં સ્થાન આપ્યું છે કે જેને આપણે કહીએ છીએ મૂળભૂત હકો. તો ચાલો આ મૂળભૂત હકો આપણા બંધારણની અંદર ક્યાં ક્યાં છે એની માહિતી મેળવીએ. રાષ્ટ્રની સ્થિરતા, વ્યક્તિ સ્વાતંત્રતાના રક્ષણ અર્થે તથા સન્મુક્તારશાહી સામેના રક્ષણ માટે મૂળભૂત હકો જરૂરી છે કે રાષ્ટ્રની અંદર સ્થિરતા જળવાઈ રહે, દરેક વ્યક્તિને સ્વતંત્રતાનું રક્ષણ મળે અને એ માટે એમ કહી શકાય કે આપણા મૂળભૂત હકો છે આપણા બંધારણમાં સ્થાન આપેલા છે. સૌપ્રથમ મૂળભૂત હકોની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો એ છે સમાનતાનો હક, ત્યારબાદ સ્વતંત્રતાનો હક, શોષણ સામેનો હક, ધાર્મિક સ્વાતંત્રતાનો હક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક અને છેલ્લો આપણો હક છે એ બંધારણીય ઇલાજોનો હક. આ મૂળ 6 હકો છે એ આપણા બંધારણની અંદર આપવામાં આવ્યા છે.